ખોડલધામ અને સરદાર ધામ વચ્ચે કહેવાતા વિવાદ વચ્ચે જયંતિ સરદારા ઉપર થયેલા જીવલેણ હુમલામાં પોતાને પિસ્તોલ કાઢીને મને માર્યો છે એવી ફરિયાદ જ્યારે જયંતિ સરદારાએ કરી હતી ત્યારે પોલીસ તપાસમાં રિવોલ્વર જેવું હથિયાર ન હતું અને જે પ્રથમ ફરિયાદ બાદ રાજ્યના ડીજીપીએ જેને સસ્પેન્ડ કરી દીધા હતા એવા પીઆઈ પાદરિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. એક ફરિયાદીની જેમ જ પીએસઓની ચેમ્બરમાં સામે બેસીને પોતાની ફરિયાદ નોંધાવી રહ્યા છે. એક જોતા એવું લાગે છે કે આ વિવાદ હવે તૂલ પકડે તો ના નહીં, પરંતુ એટલું ચોક્કસ છે કે આના મૂળિયા ઊંડા છે. જયંતિ સરદારાએ કરેલા આક્ષેપો અને પાદરિયાના સમર્થકોએ જે રીતે હર્ષોલ્લાસ મનાવ્યો છે એના ઉપરથી એટલું સમજી શકાય કે આગામી સમય ટફ રહેવાનો છે. જોઈએ આગળ શું થાય.